રાજ્યમાં 6 આઈપીએસ અધિકારીને પ્રમોશન મળ્યું છે। દીપેન્દ્ર ભદ્રન, સૌરભ તોલંગિયા, પીવી રાઠોડને પ્રમોશન, મનોજ શશિધર, રાજુ ભાર્ગવ, દિવ્યા મિશ્રાને પ્રમોશન। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે 6 આઈપીએસ અધિકારીઓને પ્રમોશનના કયા માપદંડો સેટ કરવામાં આવ્યા છે? વધારે વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાત રાજ્યમાં અલગ અલગ આઈપીએસ અધિકારીઓ ફરજ બજાવે છે અને અમુક અધિકારીઓ ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહ્યા છે, તેવામાં ગુજરાત પોલીસના આઈપીએસ બેડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 6 જેટલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં ડેપ્યુટેશન ઉપર રહેલા સીબીઆઈના ડાયરેક્ટર મનોજ શશિધરને ડીજીપી તરીકેનું પ્રમોશન અપાયું છે। આર્મ્સ યુનિટના એડીજીપી રાજુ ભાર્ગવને ડીજીપી તરીકેનું પ્રમોશન અપાયું છે। સેન્ટ્રલ આઈપીના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર દિવ્યા મિશ્રાને આઈજીપી તરીકેનું પ્રમોશન અપાયું છે, જ્યારે કેબિનેટ સેક્રેટરીએટમાં ડાયરેક્ટર દીપન ભદ્રનને આઈજીપી તરીકેનું પ્રમોશન અપાયું અને જીએસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના સિક્યુરિટી એડવાઇઝર સૌરભ તોલુંબિયાને આઈજીપી તરીકેનું પ્રમોશન અપાયું છે અને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ડીઆઈજી પીવી રાઠોડને આઈજીપી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। એટલે કે જે 5 જેટલા અધિકારીઓ ડેપ્યુટેશન ઉપર છે તેમને પ્રમોશન અપાયું અને અન્ય એક આઈપીએસ અધિકારી છે તેમને પણ પ્રમોશન અપાયું છે। ભદ્રેશ જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।